જન્માષ્ટમીના બીજા દિવસે મંદિરોમાં તો 56 શાક તૈયાર થઈ જાય છે, પણ ઘરે એક એક શાક બનાવવામાં બહુ મહેનત પડે છે. એટલે જ ભક્તો આ પતરાળી ઘરે લઈ આવી બધા શાક મિક્સ કરીને કૃષ્ણ ભગવાન માટે 56 ભોગ તૈયાર કરે છે. ચલો જોઈએ આ પતરાળીમાં ક્યાં ક્યાં શાક આવે છે. તુરિયા કહેવાય, ભીંડા, દૂધી, રીંગણ, કોબી, કારેલા, ગિલોડા, ગાજર, દૂધી, પપૈયું, કાકડી, તુરિયા, ગવાર, સુરણ, ભીંડા, ફ્લાવર, કેળા, અરવી, દેશી કાકડી એટલે ખીરા રતાળું, કોઠમડા, વટાણા, કમળ કાકડી, ચોરી, રીંગણ, પરવર, કોરું, સક્કરિયું, દૂધી, પપૈયું, કંકોડા, અરવી, ચણા, મગ, વટાણા, કેરી, બીટ, ભાજી આવશે, મેથી, લૂણીની, સુવા, તાંજરજો, પાલક, કસુંબરી. શું ભાવ છે? 150, 150. 150 નું કિલો.